તો ભાઈ સ્ટેન્ડ લઈ લીધું છે એક મસ્તીનું શોપ ઉપરથી. ભાઈ જો મિની બ્લોગ માટે આમ બી સ્ટેન્ડ લઈ શકે, રોટેટમાં ગોળ આમ જોતું હોય તો બી થઈ જાય. ભાઈ સીવડાઓ મૂકી દીધી છે. જો આ કપડાથી વ્હાઈટની જોડી મને તો ગમી બહુ. નેસ્લે મિલ્કી બાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, શુભ સવારના, હર હર મહાદેવ. ગાઈસ સવારમાં ઉઠી ગયો છું, ચા નાસ્તો કરી નાખ્યો છે અને આંખો મારી આમ ભારે ભારે દેખાતી હશે કેમ કે યાર એક વાગે એવું હવે ખબર નહીં, બહુ મોડું હોય. વિડીયો એડિટ બી કરીને બી બહુ સમજી લો, રાતે જે કાલનો વિડીયો હોય એ હું આજે નાખીશ, એડિટ કરી નાખી દઉં, રાતનો શેડ્યુલ કરી નાખી દઉં, સમજ્યા? 3-1 વાગે કે 4 વાગે, બરાબર. આવો કન્ટેન્ટ જોવું જો મારે કઈ ટાઈમે નાખવું, કેમ કે દરેક ટાઈમે નાખીએ તો થોડું રીચ થાય, કેમ કે આડા ટાઈમનું નાખવું તો પબ્લિકને કંઈ ખબર પડે નહીં, બરાબર. કયા ટાઈમે નાખવા છે એમ ખબર નહીં પડે ને એમ. આમ જો સવારમાં આવું દેખાઈ જાય ને આપણા ઘરથી બહાર તો મજા આવી જાય, સમજ્યા? મજા આવી જાય. મને તો આ મશીનમાં કપડાં ધોવાઈ જાય એટલે ચા નાસ્તો કરી નાખ્યો છે. નવા જઈએ નાવા ને પછી પહોંચીએ દુકાને, બરાબર. બહુ મોડું થઈ ગયું છે, કેટલા વાગે જોઈએ? ઘણું થઈ ગયું છે એમ તો, 10:05 થઈ છે. જઈએ હવે નાવા, બરાબર, ને પછી મળીએ દુકાને. ગાઈસ તૈયાર થઈ ગયો છું, માતાજીનો ચાંદલો બી કરી નાખ્યો છો ને આપણા વાળ કપાવા જઈએ, કેમ કે વાળ એવા બગડી ગયા ને, જો એટલે પાછળ એવા થઈ ગયા એટલે જઈએ દુકાને. પછી ચલો, રાઈટ વાગે આટલા વાગે ત્યાં આવવો જોઈએ. થઈ ગયું મોડું, શું કરીએ? ચલો ગાઈસ, આવી ગયા છે દુકાને ના. લાઈટો ચાલુ કરી દઈએ પહેલાં તો. મોડું થઈ ગયું. પપ્પા હતા એટલે 5 મિનિટમાં અહીંયા આવતો રહો, એટલે 5 મિનિટ નીકળ વધારે નહીં. પપ્પાના એક બહાર જવાનું હતું એટલે ચલો આપણું કામ કરવાનું ચાલુ કરી દેવી ગાઈસ, બરાબર. ના કપડું બી વાળીને સરખા મૂકવાના, કેમ કે બહુ આડા થયા, કાચ ઉપર થતા રહ્યા, કાચ બાદ ફૂટી જાય. જો કાચ બાદ ફૂટી જાય નહીં કરતા ભાઈ, આપણા ચંગુ મંગુને મૂકી દઈએ બહાર. મારા ચંગુ મંગુ, બરાબર. ટી શર્ટો બી ફિનિશિંગ કરવી પડશે, બરાબર. શટર ઊંચું કરી નાખો, ચંગુ મંગલ મૂકી દઉં. આજે જમવા આવતો રહ્યો, કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે, બરાબર. એટલે ફટોફટ જમી આવું, બરાબર. જમી લઉં, કેમ કે પપ્પા લોકો બહાર ગયા છે કામથી, કીધું હતું ને, એટલે બહાર ગયા છે એમને. એટલે મસ્ત ફૂલડા લાલ પીળા. ચલો જમ્યા એ, બરાબર. કંઈ બનાવ્યું છે નહીં, આપણે બહાર ખાઈ લઈએ. ચલો ગાઈસ, જમવા આવતો રહ્યો અને ભીંડાનું શાક, બટેકા, ચણા, દાળ, રોટલી ના તો જમી લઈએ. વરસાદ જેવું છે એટલે વહેલા આવતો રહ્યો તો 1 વાગે જમવા આવતો. જમી લઈએ ગાઈસ. જમી તો લીધું હો, પણ સારું વાતાવરણ એવું થઈ ગયું હોય ને, કાળું ભમ્બર થઈ ગયું હોય, બરાબર. બહુ ખતરનાક વાતાવરણ થઈ ગયું છે. ટ્રાફિક એટલી એટલે ધીમે રહીને હવે રોડ ક્રોસ કરવો પડશે મારે, બરાબર. ટ્રક નીકળે એટલે ધીમે નીકળવું પડે.
શાંતિથી ભગવાનનું નામ લઈને ક્રોસ કરવાનું, એટલે જિંદગીમાં કાંઈ થાય નહીં. સમજ્યા? મારા તો વાળ જ જેવા થઈ જાય, ખબર નહીં પડતી, આમથી આમ થઈ જાય વાળ. વરસાદ પડે તો મજા આવી જાય. સમજ્યા? ચલો મળીએ દુકાને. આપણે તો વધારે કંઈ વાર નથી લાગતી જમવામાં, એટલે આપણને વાળ કપાવવા પડશે. એક બાજુ આમ થઈ જાય, વાળ આમ થઈ જાય, ગરમી બી એટલી લાગે ના, વરસાદે ક્યાં પડે એટલે. ગાઈસ આવી ગયો દુકાને, પણ હારી ગરમી એટલી થઈ ગઈ ને જમ્યા પછી. મને તો જો બારે એટલી ગરમી ને, એટલે હા 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 વાળ કપાવવા જ પડશે યાર, એટલે ગરમી બહુ લાગે. મને જ થાય, કોઈને બીજા કોઈને બહાર કોઈને લાગતી જ નથી ગરમી. સારું, હું તો ચોકલેટ લાવ્યો મસ્તી, કંઈક સારું નામ હતું, લઈ ગયો હું. મિલ્ક બાર આ લાવ, મિલ્ક બાર નેસ્કેફે વાળાની. નેસ્કેફે કहीं ચેક કરીએ. ચલો, પહેલી વાર જ ખાવું હું તો આ ચોકલેટ મિલ્કની. ગાઈસ આમ તો જો ભાઈ એસી, હવે એસી ચાલુ કરી યાર, ગરમી બહુ હોય ને એટલે બે લાવ્યો હું. મેં કીધું કંઈક મીઠું ખાવું. આમ તો ચોકલેટ તો હું ખાતો નહીં, કેમ કે મેલોડી સિવાય કોઈ ગમતી નહીં. આવી કંઈક આવો પેકેટમાં, બરાબર. મિલ્ક બાર, મિલ્ક જેવી જ લાગે. બોલી નહીં એકાદું. આ એવી લાગે આપણે થોડો સ્વાદ બટરનો બી આવે. ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 ને વાતાવરણ વરસાદ પડતો કાંઈ છે નહીં. મને નાહવાની ઈચ્છા બહુ છે વરસાદમાં, પણ વરસાદ ક્યાંય પડતો છે નહીં, બરાબર. ઓલું ઓગીના ઘર જેવું થઈ ગયું છે. મારી સો રહી છે પણ બિલ્લી કે ઘર પે નહીં હો રહી, એવું છે. અમદાવાદમાં એવો સીન ચાલે છે અત્યારે. શું કરીએ, કાંઈ વરસાદ જ નહીં પડતો. જો વાતાવરણ થઈ જાય છે એવું, પણ વરસાદ કાંઈ પડતો છે નહીં, કે આખું અંધારે ગયું છે. દોસ્તારો અંદર આવી ગયા છે પાર્ટી. શું બોલે ચંગુ મંગુ? એ બંને અંદર આવી ગયા છે ને વાવાઝોડું જેવું થઈ ગયું હતું. થોડી ધૂળ ને એવી માટી ઉડતી હતી ને આ લોકો હલતા હતા આમથી આમ, એટલે પછી અંદર લઈ લીધા, બરાબર. આજે પડે તો મજા આવી જાય. આમ જ્યાં વાદળા કાંઈ દેખાતા તો છે નહીં, પણ કાળું ભમ્બર થઈ, એટલે એટલું બધું નહીં થયું, પણ આમ માહોલ જ બહાર ઠંડક થઈ ગઈ. અને શું કહેવાય, પવન આવ્યા રાખે છે, એટલે જોઈએ છે શું થાય છે. વરસાદ પડે તો મજા આવી જશે. એ કંઈ કાલ જેવું જ થાય. હા, આમાં ઉડિયા રાખે. ગાઈસ આપણે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે ના, વસ્તી કરી નાખીએ. કરવાની જરૂર નથી વસ્તી, કેમ કે આ ચંગુ મંગુ વાળા અંદર લઈ લીધા હતા કાલની જેમ, કેમ કે વાવાઝોડું જેવું હતું ના. છાંટા તો નહોતા પડતા, પણ વાવાઝોડું જેવું હતું. ચલો લાઇટો બંધ કરી નાખીએ ના, શટર કરી નાખીએ બંધ, બરાબર. અહીંયાની પહેલાં લાઇટો બંધ કરી નાખવી, બરાબર, પહેલાં તો, ને પછી અહીંયાની બંધ કરી નાખવી. જઈએ પપ્પાના કપડાં સીવડાવવા. કાલે તો યાર થયું નહીં, એટલે બંધ હતી દુકાન. ગાઈસ સીવડાવવા મૂકી દીધી છે. જો આ કપડાં આખી વ્હાઈટની જોડી. પાલ તમને શું લાગે મળી જશે 8 તારીખે? 8 તારીખનું કીધું પણ મળી જશે 8 તારીખે. આપણે 10 તારીખે જવાનું હોય, બરાબર. હા, ફેમસ હોય ને સ્વીટ વાળો, ત્યાં મારા લગ્નની ગાડી ઊભી હતી અને અહીંયા શેરવાની લેવા આવ્યા. બનાવી રાતે નાખી હતી, સવારે બનાવી નાખી દીધી, પણ અહીંયા પહોંચ્યો છે.
કેવી હતી કેવી હતી હા શેરવાની. આમને જતા હા આનો ભાઈ તે અહીંયા સીવડાવવા આપી હવે 8 તારીખે આવવાનું હે ને ને કેવો જબરજસ્ત માણસ એ તો સાચી વાત માટે એને ત્યાંથી જ કપડું લીધું એને ત્યાંથી જ અત્યારે 900 રૂપિયા સિલાઈ છે ને હા એ વખતે 500 રૂપિયા સિલાઈ ખાલી પેન્ટ શર્ટની હતી શું વાત અને કરે શેરવાનીની 1000 રૂપિયા સિલાઈ હતી એને ત્યાંથી જ કપડું લીધું ને એને ત્યાંથી જ સિવડાવી હતી વિચારે 3500માં પડી હતી હા, અત્યારે તો 3500 તો એક જોડી આવે હે એક જોડી લઈ હારામાં હારી લઈએ તો હે હા વિચારે તમે કે આવી હતી ને હા मैं तेरे को शेरवानी सामने से देने आऊंगा એવું हाँ આખી રાતમાં કઈથી કરી નાખી પણ સમજો નહીં ये જોવાનો એ વખતે એની માર્કેટ હતી આવી એવું હા નામ હતું હા નામ હતું ને હા દુકાન હતી પણ આટલું બધું કાપડ નહોતો નાખ્યો ખાલી બહારથી જે સીવડાવો આવે જ તો ગાઈ સ્ટેન્ડ લઈ લીધું છે એક મસ્તીનું શોપ ઉપરથી સ્ટેન્ડ લઈ લીધું હવે જશું આપણે ફરવા ત્યારે એટલે કામ લાગશે મારી માટે એમ હા બરાબર હતું મારું હાલે આમાં હા ઓલું મોંઘું બહુ જે હતું ને પપ્પા એ મારા કંઈ કામનું નહોતું પપ્પા ને હાથે એનો કેટલો મોટો હતો જોયો તમે એટલે બીજું કંઈ ને કંઈક પડી રહીને કામ ના લાગે એની કરતા સમજ્યા હાથો બહુ મોટો હતો ને હેવી હતું એકદમ અને કેમેરા માટે બહુ ખતરનાક જે કેમેરો હોય સોનીનો હાલે પેલા શું કહેવાય આપણા હા લગ્નમાં ફોટા પાડવા એ આખો કામ લાગે અને એ બરાબર જ હતું મારું બહુ મોંઘું હતું હા જે ઓલું બતાડે ને બોક્સવાળું પપ્પા એ તો પપ્પા તમે કેવી બી હલાવો પપ્પા એટલું ધીમે રહે એવું સ્મૂથ હાલે ને એ રહ્યું એ પણ આપણા કંઈ કામનું નહીં ક્રિએટર જે અમુક માણસો હોય ને કમાય આપણે કાર લીધી હોય એનો વિડીયો બનાવવાનો હોય બરાબર તે એની માટે એ રહ્યું છે શું કહું તો ગાઈઝ આવું કંઈક આવ્યું છે હા જો નીચે બી આમ કરું જો આવું કંઈક આવ્યું છે ના આરો એકદમ જે ઉપરનું છે એક બહુ સ્ટ્રોંગ છે બરાબર અને એકદમ નવું નવું છે એટલે જો બહુ ભીડ છે તમે લોગિંગ આમ કરી જાય બરાબર બહુ સ્ટેબિલાઇઝ રહી છે અને સ્ટ્રોંગ લાગે છે મને કેમ કે એકદમ ફ્રી લાઈન છે બરાબર કેમ કે આરું જો આમ કરું છું ને 2-3 મેં જોયા હતા એ હલવામાં આમ કરીએ ને તો આમ નીચે પડી ગયું હતું જે આ સ્ટેન્ડ આવે છે ને ઉપરનું ઉપરથી બી નાખું ખુલ્લી નીચે પડી જાય 2-3 જોયા પણ એ ગમ્યા નહીં બરાબર એક લબ્બડવાળું હતું હું અહીંયા ફોટો બતાડી દઈશ બરાબર એ રોજ જોયું હતું બહુ મસ્ત હતું એ બી પણ કહેવાનો મતલબ એ રહ્યું જે ઉપરનું હતું ને એ લોખંડનું હતું નોર્મલ સ્ટીલ મેટલ જેવું હતું પણ એનાથી લસરી જતો હતો મોબાઈલ જે અહીંયાનું છે ને જો જે આ ઉપરનું છે ને જે આ વચ્ચેનું છે ને એ ઉપર હતું સ્ટીલ જેવું હતું એટલે તો એ રહ્યું લસરી જતું હતું એના એ ફાવતું નહોતું ના લઈ લીધું આ મસ્ત તો ગાઈઝ નાનું આટલું થઈ જાય છે પછી મોટું આટલું એક મારા હાઈટથી થોડું નાનું છે હા આટલું ખુલ્લા છે જો મિની બ્લોગ બનાવવા હોય તો બનાવી શકાય એનાથી તારી સ્ટાઇલ બનાવી દઈશ અને પડવાનું એવું કંઈ છે નહીં મને લાગતું નહીં પડવાનું બી એટલું કંઈ છે નહીં બરાબર દેખાવું છું દેખાય આવે છે બરાબર આટલું રહી છે જો નીચે બતાડો તમને આટલું લાંબુ થાય છે હાઈટ આની આટલી મોટી છે સમજી લો મારા ચેસ્ટ સુધી આવે છે તો ગાઈસ જો મિની બ્લોગ માટે આમ બી સ્ટેન્ડ રહી શકે
ના રોટેટમાં ગોળ આમ જતું હોય તો બી થઈ જાય. બરાબર કેવું દેખાવું છે એમને તો હલતું નહીં સ્ટેન્ડ, કેમ કે પડવાનું મોબાઈલનું છે ને કંઈક એવો ધક્કો વાગી જાય સમજ્યા. ના મિની બ્લોગ માટે બેસ્ટ આરું સ્ટેન્ડ એમ તો મિની બ્લોગ જે બનાવતા હોય એની માટે જો આનું એક બીજું એક ફીચર છે આરું બ્લૂટૂથથી કનેક્ટ કરીને આપણે ફોટા બી પાડી શકે અને વિડીયો બી કરી શકે, વિડીયો બી ચાલુ કરી શકે. જો દારૂ બટન આવો અને ચાલુ કરીએ ને આપણે જો આમાં એલ કરીને કંઈક નામ કીધું છે હવે એ શોધવું પડશે ને આમ બટન દબાઈએ જો લાઇટ ચાલુ થઈ ગઈ એટલે બ્લૂટૂથ ચાલુ થઈ ગયું. તો ગાઈસ તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને હવે આપણે નવી ટ્રીપ ફરવા જવાનું છે 10 તારીખે એટલે ગિમ્બલ લાવે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ વોચિંગ. હર હર મહાદેવ.